એમ છતાં પણ ક્યાંક ડિલે થયું હશે, અમે એમને આજ બોલાવી લઈએ છીએ, સમીક્ષા કરી લઈએ છીએ, ડિટેલ અમે જિલ્લાવાળા સાથે ચેક કરી પૂરું સાંભળજો, તાત્કાલિક પેમેન્ટ થાય એના માટે સૂચના આપીએ છીએ. પૂરી વાત સાંભળજો સાહેબ. અમે ખેડૂત છીએ, વરસાદ આવવાનો હોય બરાબર છે, અગાઉથી હું સહમત તમારી વાત વચ્ચે નથી બોલ્યો. છાપોમાં સાહેબ. વચ્ચે નથી સહમત બોલ્યો. જ છું સાહેબ, તમારી વાત મારી સાંભળો બરાબર છે. અમે ખેડૂતો પહેલા ખાતર પોતર બરાબર છે મે જૂન મહિનામાં કરી લઈએ. અમને ખબર છે કે મારું 12 વીઘાનું ખેતર છે તો મારે એમાં આટલી આટલી તૈયારીઓ કરવાની છે બરાબર છે. અમે અભણ ખેડૂત છીએ તોય કરી લઈએ છીએ. તમે સરકાર છો બરાબર છે, તમારા જેવા બાહોશ અધિકારીઓને અમે ખેડૂતો પગાર આપીએ છીએ બરાબર છે. અને એ તમારું કામ એ છે કે કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું, એની સામે કેટલી મગફળી આપણે ખરીદવાની છે, એનું આયોજન શું કામ પહેલા ના થયું, એમાં તમારે જે આયોજન કરવાનું છે એ આયોજન તમે નથી કરી શક્યા અને એના કારણે અમે શું કામ ભોગ બનીએ. જે મગફળી મેં 1451 રૂપિયામાં આપી એ જ મગફળીનો આજે 1600 રૂપિયા ભાવ છે. મેં ત્યારે 1451માં એટલા માટે આપી કે મારે રૂપિયાની જરૂરિયાત હતી, મારે ઉધાર જે દવા ખાતર બિયારણ વાળાને ચૂકવવાના હતા, મારા દીકરા દીકરીની ફી ભરવાની હતી. આજે એ મગફળીમાં મારી 1600 રૂપિયામાં ઘરે આવીને લઈ જાય છે. મેં ત્યારે 10,000નો ખર્ચો કર્યો છે કે ટેકાના કેન્દ્ર સુધી જવા માટે. અને એ પછી અમને 92 દિવસે જો પૈસા ન મળતા હોય, માનનીય ખેતી નિયામક શ્રી ના, એ તમારી રજૂઆત બરાબર છે. અને અમે આ જે ખરીદી છે અમે ખેડૂતોને સામેથી ફોન કરીએ છીએ નહીં, કે તમને સમજી પૈસા આવ્યા કે નથી ગયો. આવ્યા, તો તમારી પાસે સ્ટ્રક્ચર શું કામ નથી? નહીં, સ્ટ્રક્ચર છે, બધી જ વ્યવસ્થા. તો એક પણ ખેડૂતને ફોન કર્યો? 18 લાખ મેટ્રિક ટનની ખરીદી કરી, રેકોર્ડ બ્રેક સમયમાં કરી, બહુ ટૂંકા સમયગાળામાં કરી. આ બધી જ વ્યવસ્થા એમાં ઉપકાર કર્યો? અને નહીં, ઘણો એવું difference નથી. હતો ને આપણે કરી છે અને જે બાકી છે એને તાત્કાલિક પેમેન્ટ થાય. જે પણ કંઈ કોઈ ખેડૂતો બાકી હશે. તો અમે બાકી છે એની જ વાત લઈને આવ્યા છીએ ને. તાત્કાલિક થાય એના માટે અમે બધાને કેટલા દિવસમાં અમને પૈસા એ મળી જશે? એજન્સીઓને અમે બોલાવી અને એને રિવ્યુ કરીને સૂચના આપી. એ ડોક્યુમેન્ટ ઘણી બધી બાબતો આધાર રાખતી હોય. જેમ કે કોઈ એક ખેડૂતોને બાબત માલ- નથી, એના આમાં કોઈ આધાર વ્યક્તિગત ડોક્યુમેન્ટની બાબત છે, પૂર્તતાની બાબત છે, કેસ ટુ કેસ જોવું પડે. પણ જેટલું બને પણ તો એટલું એ જલ્દી એજન્સીઓ જલ્દી ખેડૂતોને ફોન કરીને જાણ કરશે કે બરાબર. તમારું આ ડોક્યુમેન્ટ છે. હા, હા, કરશે. અમે આ ડોક્યુમેન્ટના કારણે આપણે આ- ખેડૂતલક્ષી ખેડૂતો તુરંત માટે ફોન અને દરેક બધાને સૂચના આપી જ છે અને એ લોકો એ રીતે કામ કરશે અને જેટલું બને એટલું જલ્દી આપણે એને પકડી લઈશું. સાહેબ, બીજો એક મુદ્દો એક